તારીખ 12/6/2024 રાત્રિના 11 થી 12 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલો સોપન લક્ઝરીઝ છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની પાસે આ ગામના ફરિયાદી કિરીટભાઈ મનસુખભાઈ ખેડિયા હતા. તેના 3 મિત્રો બેઠેલા હતા. તે દરમિયાન થોડી વારમાં 2 ઈસમો બ્લુ કલરની મોટરસાયકલ લઈને આવેલા અને એમને જોઈ અને એમને કીધેલું સાયકલ શું કરો છો યાર તમે? આ લોકો ડરી ગયેલા ફરિયાદી, ભાગવા લાગેલો. તેથી આ ગામના ફરિયાદી જે છે કિરીટભાઈ, તેઓના 2 ઈસમોએ પકડી લીધેલા. તેમાંથી એક ઈસમે પોલીસના લોગોવાળું ટી-શર્ટ પહેરેલું હતું. ત્યારબાદ બંને ઈસમોએ આને જણાવ્યું કે હું માલવીય પોલીસમાંથી આવું છું. તમે અહીં શું કરતા હતા? તારા મિત્રોને બોલાવો, નહીં તો તને માર મારવામાં આવશે ને જો તું તારી મોટરસાયકલ પણ અમે જમા કરી દઈશું, રિટર્ન કરી લઈશું. તને પોલીસ સ્ટેશન લઈ જઈને જો તારા માર નાખતા હોય તો 50,000 રૂપિયા તારે આપવા પડશે. એવી વાત જણાવેલી, જેથી ફરિયાદી ડરી ગયેલો. થોડી વાર બાદ એના મિત્ર આવી જતા. એના મિત્રએ જણાવ્યું કે તમે કોણ છો? તેથી એમને એમની ઓળખ આપેલી કે હું આર્યન ફળદુની માંજરિયા. ત્યારબાદ એનો મિત્ર જે નરેશભાઈ છે તો એમને સવાલ કરેલો કે માલવીયા પોલીસ છે તો તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં શું કરો? તમારી ઓળખ આપો, તમારો એકડ બતાવો. જેથી આ લોકો ગભરાઈને ભાગી ગયા. ત્યારબાદ આ ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જઈ બીએનએસ કલમ 204, 205, 306, 62 મુજબની ફરિયાદ આપેલી. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધી હાલના જે નકલી પોલીસ જે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપેલી એવા આર્યન ધીરજલાલ ફળદુ તેમજ પરમરાજ દિલીપભાઈ માજરે બેની ધરપકડ કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી. હાલ તો ગુનાની તપાસ ચાલુ છે, પણ હાલ સુધી અગાઉ કોઈ ગુનાહિત કેસ જાણવા મળેલ. ત્યારે હાલ તો એમ બંનેની એકદમ 22 વર્ષની ઉંમરના બંને નવયુવાન છે. ખોટી રીતે પોલીસનો રોકો પાડવા માટે પણ આ કરી શકે. હાલ તપાસ ચાલુ છે. જેઓ પાસેથી તેમનો મોટરસાયકલ તેમજ જે પોલીસના લોગો વાળું જે ટી-શર્ટ પહેર્યું હતું તે પણ હાલ ગુનાના કામ